ડીટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો. સતલાસના ખાતે ગઢવાડા જૈન મહાજન સંઘ અને સતલાસના જૈન સમાજના લોકો દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી. 29 વર્ષ બાદ સતલાસના જૈન સમાજના લોકોએ ચાતુર્માસ નિમિત્તે 29 જેટલા સાધુ સાધ્વી ભગવંતો અને 20 જેટલા તપસ્વીઓ જેમણે વર્ષી તપ તેમજ ક્ષીરસાગર તપ કર્યું હતું તેમનું બગી અને ઘોડા બેન્ડ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૈન ધર્મ સિવાયના પ્રજાપતિ સમાજના યુવાન આદિત્ય કુમાર પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા પણ ક્ષીરસાગર તપ કર્યું હતું જેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ સતલાસના ખાતે ગઢવાડા જૈન મહાજન પંચ અને સતલાસના જૈન સમાજના લોકો દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને તેઓ 20 જેટલા તપસ્વીઓ જેમણે વર્ષી તપ તેમજ ક્ષીરસાગર તપ કર્યું હતું તેમનું બગી અને ઘોડા બેન્ડ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૈન ધર્મ સિવાયના પ્રજાપતિ સમાજના યુવાન આદિત્ય કુમાર પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા પણ ક્ષીરસાગર તપ કર્યું હતું જેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નામ આજે જે જૈન ધર્મના જે પર્યુષણ પર્વમાં તમે જે તપ કર્યું, ઉપવાસ કર્યા, કે કઈ રીતે અને કોની અનુભૂતિ કેવી રહી? આજે જૈન ધર્મની અંદર સૌથી મોટો જૈન શાસનની અંદર સૌથી મોટો આજે દિવસ છે અને એ દિવસની અંદર આજે પર્યુષણ માસ ચાલી રહ્યું છે. પર્યુષણ માસ 8 દિવસ માટે હોય છે અને આજે મારા પર્યુષણ માસનો છેલ્લો દિવસ છે. એ આજે મેં 7 દિવસનો ક્ષીર સમુદ્ર કરેલો છે અને આજે મારા ગુરુદેવના આશીર્વાદથી મેં આજે 7 દિવસ પૂરા કર્યા છે. 7 દિવસ માટે સવારે 7:30 વાગે જ્યારે સૂર્યોદય થાય છે એટલે પછી 48 મિનિટ પછી મારે પાણી પીવાનું હોય છે, એ બી ઉકાળેલું, અને એને પછી સૂર્યાસ્ત થાય એને પહેલાં પતાવી દેવું પડે છે. એટલે 8 દિવસ ઉકાળેલું પાણી પીવું છે અને આ બધું ગુરુદેવના પ્રતાપથી, મહાવીર સ્વામીના પ્રતાપથી, આદિનાથના પ્રતાપથી છે. અને હું જૈન શાસનને બહુ ધન્યવાદ કહેવા માગું છું. આ મને બહુ ઘણા ટાઈમ પછી મળ્યું, જે મને સૌ પ્રથમ વાર મળ્યું હતું, એ બહુ મારી ઉંમર પછી મળ્યું છે.